तुलसी श्री सखी शिव पापहारिणी पुण्यदे नमस्ते नारदनुते नमो नारायणी प्रिय નમો નમઃ સર્વેભ્ય। હું છું ડેડી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું। આજે 25 ડિસેમ્બર એટલે કે તુલસી દિવસની ઉજવણી, જે ખાસ હેતુથી આપણે અહીંયા આજે હાજર થયા છીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે તુલસીનું જેવું ધાર્મિક મહત્વ છે એવું વૈજ્ઞાનિક મહત્વ પણ છે। ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા પુરાણ સાહિત્યમાં જેમાં જોઈએ ચરક સંહિતા, જેમાં ચરક સંહિતામાં ચરક ઋષિ કહે છે કે અનેક રોગોનો રામબાણ ઈલાજ એટલે કે આપણા ઘર આંગણામાં રહેલું તુલસીનો છોડ। તો મિત્રો, એવી જ રીતે જે રીતે હિન્દુ ધર્મમાં આપણે જાણીએ છીએ કે આપણે સૌ તુલસીને માતા તરીકે માનીએ છીએ અને એ તુલસી છે એ લક્ષ્મીજીનો અવતાર છે અને એમની સાથે શાલિગ્રામ તરીકે વિષ્ણુ ભગવાન પણ સાથે છે। તો તુલસીનું આવું ધાર્મિક મહત્વની સાથે એક વૈજ્ઞાનિક મહત્વ પણ છે। એમાં એટલા ઘણા બધા ગુણો રહેલા છે જેનો ઉપયોગથી ઘણા બધા એવા અસાધ્ય રોગો પણ જેમની દવા બની છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આજે તુલસી છે એ એક ઔષધિ તરીકે સાબિત થયું છે। તો ચાલો મિત્ર, ટાઈમને વેસ્ટ કર્યા વગર ચાલો જાણીએ આપણે કે તુલસીમાં રહેલા ગુણો અને એનો ઉપયોગો। તો મિત્રો, આપણે સૌને ખ્યાલ જ છે કે તુલસી એક એવો છોડ છે જેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે। એમાં રહેલું એક તીવ્ર ગંધ જે આજુબાજુના એરિયામાં જે જંતુનાશક જીવાત છે એને એ તીવ્ર ગંધથી એ દૂર રાખે છે અને ઘણા બધા રોગો માટે એ ઉપયોગી છે। તો સૌપ્રથમ જાણીએ કે એમાં કયા કયા ગુણો રહેલા છે। તો તુલસી છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જે શારીરિક અને માનસિક રીતે જે નબળા બાળકો છે એની શારીરિક માનસિક વિકાસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને બળ પ્રદાન કરનાર બળદાયક છે। કફ, શરદી, સામાન્ય ઉધરસ જેવી સામાન્ય બીમારીઓમાં પણ તુલસીનો ખાસો એવો ઉપયોગ થાય છે અને કહેવાય છે કે નળના કોઠે 2-3 પાન જો તુલસીના ચાવવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે। જેવી રીતે કહીએ તો કે એસિડિટી, કફ, પછી ગેસ, અપચો જેવી સામાન્ય બીમારીથી પણ આપણે તુલસી છે એનો ઉપયોગ સારો એવો સાબિત થાય છે। આ તો થઈ સામાન્ય બીમારી, પણ ભયંકર બીમારી એવી આજે ગણાતી કેન્સર જેવા રોગોમાં પણ આ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે। ડાયાબિટીસ, ચામડીના ઘણા બધા રોગો એ બધામાં તુલસીના પાનના રસનો ઉપયોગ કરવામાં આવે છે। આજે ઘણા બધા આપણે મેડિકલ સ્ટોરમાં તુલસીના ટીપા પણ આવે છે, પણ મારી એક ખાસ વિનંતી છે મિત્રો કે એ જે ટીપાનો ઉપયોગ કરવા કરતાં આપણે જે ઘર આંગણે રહેલા જે તુલસી છે એનો તાત્કાલિક રસ કાઢીને જ પીવો એ હું યોગ્ય માનું છું, કારણ કે એનાથી અસર પેલા તુલસીના ટીપાથી બેટર થશે, કારણ કે એ જે છે તુલસીનો રસ એ આપણે તાજો જ બાળકોને અથવા તો આપણે પી શકીએ છીએ। તો આ બધા થયા તુલસીના ગુણો। હવે એનો ઉપયોગ શું કરીએ છીએ આપણે? તો અત્યારે જે છે શિયાળાની ઋતુ ચાલે છે, તો ઘણા બધા વ્યક્તિઓને બાળકોથી માંડીને વડીલો સુધીને શરદી, ઉધરસ, સામાન્ય તાવ એવું બધી એની અસર થાય છે। તો આ સામાન્ય શરદી, તાવ, ઉધરસમાં આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, કારણ કે આપણા ઘર આંગણામાં જ રહેલો તુલસીનો છોડ એ જ આપણા માટે મોટો ડૉક્ટર છે, જો એનો આપણે ઉપયોગ કરતા આવડતો હોય તો એનો ઉપયોગ શું છે મિત્રો? તો સૌ પ્રથમ તુલસીના પાનનો રસ અને 2 ટીપા આદુનો રસ અને 2 ટીપા મધ એ સરસ રીતે મિક્સ કરી અને જે નાના બાળકોને શરદી કફ જો થઈ ગયું હોય તો એને પાવામાં આવે તો શરદી, કફ અને ઉધરસ 3 વસ્તુમાં રાહત આપે છે। સામાન્યતા હોય બાળકો અથવા તો વડીલોને તો નવશેકું પાણી કરી અને તુલસીનું 1 ચમચી રસ અને 1 ચમચી મધ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી અને જો વડીલને સવાર અને સાંજ 2 ટાઈમ આપવામાં આવે અઠવાડિયું સુધી તો પણ સારી એવી અસર થાય છે અને સામાન્ય તાવ એકદમ જલ્દીથી મટી શકે છે। ત્યાર પછી જોઈએ મિત્રો, આ તો શરદી, ઉધરસ, તાવ ને એવી સામાન્ય બીમારી, પણ કોઈ પણ વ્યક્તિને જો ચામડીના રોગ થયા હોય તો એના માટે પણ તુલસીનો ઉપયોગ ખાસો એવો થાય છે। તુલસીના રસને
આપણે જે ચામડીના ઉપર કોઈ ડાઘ હોય કે કોઈ ખરજવું હોય તો એની ઉપર જો લગાવવામાં આવે તો એ ખરજવું અથવા દ્વાગમાં પણ રાહત રહે છે. તો મિત્રો આવા તો ઘણા બધા તુલસીના ઉપયોગ છે. તુલસીના ઉપયોગ પછી આપણે જોઈએ તો તુલસીની ઉપર જે મંજર દેખાય છે એને તુલસીના બીજ કહે છે. આપણે દેશી ભાષામાં એને તકમરિયા પણ કહી શકાય છે. જેવી રીતે તુલસીનો જે ઘણા બધા ઉપયોગો છે એવી જ રીતે તેના બીજ એટલે કે મંજરના પણ એટલા બધા ઉપયોગો જોવા મળે છે. તેમાં પિત્ત શામક ગુણ રહેલો હોય છે. જે ઉનાળાની ઋતુમાં એના બીજને સવારે સાકરની સાથે સાંજે સાકરની સાથે જો પલાળવામાં આવે 1 ચમચી અને સવારે જે નળના કાંઠે જો આપણે લઈ તો આપણા શરીરમાં ઠંડકનો અસર ઉત્પન્ન કરે છે. તો આવી જ રીતે તુલસીના બીજ અને તુલસીના ઘણા બધા ઉપયોગ છે. જો આપણે યોગ્ય રીતે કરવામાં આવે તો આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડતી અને આપણે ઘર આંગણે જ આપણે બધા જે સામાન્ય બીમાર છે એનો દવા મળી રહે છે. તો અંતે હું એટલું જ કહીશ કે મિત્રો સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય હિન્દ, જય ભારત.